નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લીમાં ખેડૂતોના ખેતરમાંથી કેબલ સ્ટાર્ટર ચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ માલપુર તાલુકાના રીંછવાડ ગામમાં ચોરોએ 10થી વધુ ખેડૂતોના ખેતરને નિશાન બનાવીને કેબલ કાપી ચોરી કરતા ભારે ચકચાર મચી છે. માલપુરના રીંછવાડ ગામના 10થી વધુ અને મોડાસાના સાકરિયા ગામે 15થી વધુ ખેતરોમાં બોરના કેબલ વાયર કાપી ચોરી કરી પલાયન થયા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ રીંછવાડમાં ચોરો રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી બોરથી ઇલેક્ટ્રિક બોર્ડ સુધીના કેબલ વાયર કટિંગ કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ખેડૂતોએ ખેતરમાં જઈ તપાસ કરતા કેબલ વાયર ગાયબ જોવા મળતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે માલપુરના રીંછવાડ ગામના 10 ખેતરોમાં અને મોડાસાના સાકરિયા ગામે 15થી વધુ ખેતરમાં ચોરોએ એક જ રાતમાં એક સરખી પદ્ધતિથી વાયર કાપી ચોરી કરી છે. રીંછવાડ ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે 6 માસ પહેલા પણ ખેતરમાંથી સ્ટાર્ટર કેબલની ચોરી થતા પોલીસને જાણ કરવા છતાં ચોરીની ગંભીરતા ન લેતા ફરી રીંછવાડ ગામમાં કેબલની ચોરી થતા પોલીસને ચોરી અંગે જાણ કરવા ન માંગતા પોલીસ પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર બનતી ખેતરમાં ચોરીની ઘટનાઓથી ખેડૂતોમાં સુરક્ષાને લઈ ચિંતા વધી છે. માલપુરના રીંછવાડ ગામમાં અત્યાર સુધી 10થી વધુ ખેતરોમાંથી કેબલ વાયર ચોરી થયાનું સામે આવતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે જિલ્લામાં સક્રિય થયેલા કેબલ ટોળકીને ઝડપી પાડવા માંગ કરાઈ છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.